અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બેસતા વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય તેવી આગાહી કરાઈ છે। તો 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। 18 થી 30 ઓક્ટોબર વચ્ચે ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। તો 18 થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, જ્યારે 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે। તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે। 23 થી 26 નવેમ્બર દરમિયાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતા ઠંડી વધવાની છે। તો રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી, કડકડતી ઠંડીનો સામનો લોકોએ કરવો પડશે। ધીરે ધીરે તારીખ 13 થી 16 વાદળવાળું આવવાની શક્યતા રહેશે। તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરના લો પ્રેશરના કારણે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થશે અને બેસતા વર્ષની શરૂઆતમાં, નવા વર્ષની શરૂઆતથી તારીખ 30 સુધીમાં માવઠું થાય એવી શક્યતા છે અને નવેમ્બર માસમાં પણ એક પછી પશ્ચિમ વિક્ષોભ આવશે। જોવા જઈએ તો ડિસેમ્બરની શરૂઆત કંઈક ઠંડીની શરૂઆત થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરના ભેજના, અરબી સમુદ્રના ભેજના કારણે અને પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે। જી।